કે આ માઇક સાથ છે, માફ કરશો તમારા દીકરા તરીકે બે હાથ જોડીને માફી માંગુ છું તમારી કે મારા શબ્દથી મારા મોઢેથી બોલવું પડ્યું અને એમાં ક્યાંક ભૂલ થઈ હોય તો બે હાથ જોડી ત્રીજું માથું નમાઈ તમારા પગના ચરણોમાં વંદન કરું છું. પણ એક વિનંતી કરું છું, જ્યાં સુધી નિર્ણય ન થાય, સર્વસંમતિ ના થાય ને ત્યાં સુધી કોઈને ઉઠવાનું નથી. વચન આપો બધા સદારામ બાપુની જય બોલી. બોલો સદારામ બાપાની જય. આ તમે વચન આલો હજાર અમે ઉઠીશું નહીં કોઈ. ના ગમે કોઈ ના ઉઠતા અને ગમે તમારી પૂરેપૂરી સંમતિ થશે ત્યાં સુધી આપણે ચર્ચા ચાલુ રહેશે. આદરણીય ધારાસભ્ય સાહેબને વિનંતી કરું, નવીનજી સાહેબને, કે વિષય મૂકી કોઈની કાંઈ ભૂલચૂક થતી હશે તો આજ પૂરી સુધારી નાખવાની છે, પણ મારા બાપ શાંતિ રાખજો. આદરણીય નવીનજી સાહેબ એને એક એજન્ટ કીધું કે બોલો સદારામ બાપાની જય. બરાબર આવી ભલામણા કાયમ કહું કે જય એટલે વિજય. અને ઠાકોર સમાજનો પવિત્ર ધામ, આપણું આસ્થાનું કેન્દ્ર ઓગળધામમાં બંધારણ બન્યું. સદારામ બાપુની સાક્ષીને 3 જિલ્લાના આગેવાનો, વડીલો, યુવાનો, સાથીઓ, માતાઓ પણ મોટી સંખ્યામાં એટલે જયનાથ કરો, આનંદ થઈ જાય. બોલો સદારામ બાપાની જય. ખૂબ સરસ મિત્રો, મારે સૌપ્રથમ તો આપને 2 હાથ અને ત્રીજું માથું નમાવીને મારે વાત કરવાની છે. સૌપ્રથમ ક્યાંક ને ક્યાંક નવીનજી ધારાસભ્યના મનમાં કોઈ સમાજ પ્રત્યે એવી વાત ન હોય. એ મગનજીને મેં પહેલા પણ વાત કરેલી કે મગનજી આ કામ આપણાથી ના થાય, સમાજનું બંધારણ થયું. આ વાત મેં મગનજીને જાહેરમાં કરેલી. મગનજી બેઠા હું અહીંયા વહેલો આવ્યો. રાત્રે ગરબા અહીંયા માતાજીના ગરબા ઓલો પાઠ ઉત્સવ હતો, જન્મ તિથિમાં કર્યું. તોય મેં કીધું આ વાત બરાબર નથી. છતાં કે સાહેબ ડીજે અમે લાયા નથી, પણ આ ઓલો રિધમ કે શું કે ઈ અમે લાયા. આ ખૂબ ક્લિયર વાત. મુખ્યમંત્રી સાહેબ આયા, એમાં મને બોલાયો ને ગયો, એટલે આ પ્રેસ મીડિયાના આ રહ્યા ઈ મિત્રો બધા હતા. મને કે નવીનજી બંધારણ તૂટ્યું. મેં કીધું માતાજીના ગરબા ને હતું, બંધારણ તૂટ્યું નથી. આવી મેં વાત કરેલી. પણ કે તો સમાજને કદાચ બંધારણ સમાજને એવું લાગે, આ મારો વિડીયો કાપ્યો છે, તમે જોઈ લેજો, કે બંધારણ જો તોડ્યો છે તો એને સમાજથી નિર્ણય લઈ, સમાજ મા બાપ, સમાજ ગંગા, સમાજ કે કબૂલ મંજૂર, આવી મેં વાત કરેલી. પણ ખેર આ તો મીડિયા વાળા છે, કાપી કદાચ લેતા હોય. તમને આ સોશિયલ મીડિયા વાળાને વિનંતી કરું 2 હાથ જોડીને કે સમાજમાં સારા મેસેજ લખ્યો. અને અમારા મિત્રોને કહું, સમાજ એટલો બધો આગળ પ્રગતિના પંથે છે કે એ વાત પછી કરું, પણ પહેલા હું મારી માફી માંગી દઉં કે લવેનજી ઠાકોરને આ સમાજે અપક્ષ ચૂંટાયો. આ સમાજને આ વખતે પણ મને ધારાસભ્ય બનાવ્યો. ઠાકોર સમાજે અને બીજી અન્ય સમાજે તમારે નમન કરું અને વંદન કરું. હાથે 2 હાથ જોડીને માફી માંગું. કદાચ લવેનજીની કોઈ ભૂલ થઈ હોય ને તો એ ભૂલની માફી માંગવા અને દંડ ભોગવવા પણ તમારે તૈયાર છે. લવેનજી ઠાકોર એટલે શું? સમાજથી કોઈ મોટો નથી ભલા માણા, પણ કીધું છે કે માફ કરે એ મોટો કહેવાય. છોરું કસૂરું થાય પણ માવતર કસૂર કોઈ દી ન થાય. લવેનજી જેવા હો, લવેનજી તાકાત કરીને કરતા હોય તો સમાજ કને
એને ઝૂકવું પડે. હું આ ઝૂકું છું તમારા કને, મારી ભૂલ હોય તો મને માફ કરજો, પણ આમ ઉઠી ના જવાય, ઉઠી ના જવાય તમારા. કદાચ મારા ઉપર રોષ હોય તો હું આ ખુલે આમ કહું. મગનજીને મેં વાત કરેલી, અમે ભેગા થયા ત્યારે કે મગનજી તમારે આ માફી માંગવી પડશે સમાજની. નાની મોટી ભૂલ એટલે ભૂલ કહેવાય, પણ તમારે માફી માંગવી પડશે. એટલે લવિંગ ભાઈ મગનજીએ પણ માફીની વાત કરી છે. સમાજ કને સમાજ મા બાપ છે, સમાજ માફી માંગવા તૈયાર છે. હું તૈયાર, માફી માંગવા તૈયાર. તમને શું વાત છે? અને લવિંગજીનો દંડ કરવો હોય તો તૈયાર શું કરવા? કાંઈ જાણે અજાણે મારાથી ભૂલ થઈ હોય, મારાથી ભૂલ ના થાય. ગુરુ મહારાજ મારા માથે છે, મેં તો થાય એટલું જીવનમાં સારું કામ કર્યું છે. પણ આ 3 તાલુકાની સમાજને વિનંતી કરું કે ઉત્સાહ નહીં મહેરબાની કરીને. એટલે આ તમારી ને મારી આબરૂ બધાની ભેગી છે. આ મીડિયા વાળા કે છે કામ છું એટલે લેતા ને મહેરબાની કરીને. આ સાચી વાત કહેવાનો મને આ કાયમના માટે. પણ તમે જે કોઈ કરવાનું છે બોલો, કે આમ કરવું છે, તમારે દંડ ઓછો પડ્યો છે, કે આમ કરો તો એ કરવા તૈયાર. મગનને ઉભા થઈને માફી મંગાવી છે, છતાં પણ માફી મંગાવી હોય તો પણ તૈયાર. પણ બંધારણ ના તૂટે, ના તૂટે મારા બાપ. આ તો 3 જિલ્લાના ઠાકોરે બંધારણ કરેલું અને મહા મહેનતે બંધારણ બન્યું. તમને કહું, આ ઠાકોરો 2 મહિનાની કસરત હતી. 2 મહિનામાં યોગદાન આપ્યું છે. શું કેટલા આયા, કેટલા જમ્યા, કેટલા ભૂખા ગયા, કોઈ ઉકારો નથી કર્યો. એ આગો આવવાનો એ વ્યવસ્થા કરી હતી. અમે બધા ભેગા થયા અને અમે બંધારણને તોડીએ. મહેરબાની કરીને તમારે 2 હાથ જોડીને વિનંતી કરું, કાં તો તમે એમ કહી દો અત્યારે કે આ તમે બેઠાઈ કરો અથવા તાલુકાની સમિતિને આગળ હોય તો તાલુકાની સમિતિ કરે, પણ એનો નિર્ણય હોવો જોઈએ ભલામણા. નકર તમે એમ કહી દો કે તમને ઠીક લાગે એ કરો, તો અમે જાહેરાત કરી સમજી. બરાબર ને? પણ મહેરબાની કરીને ઉઠી જવાય નહીં. અને હવે આ ભેળા ભેળી 2 વાતો કરી દઉં. બીજી સમાજના લોકોએ ખૂબ અભિનંદન આપ્યા મને કે લવિંગજી તમે બંધારણ કર્યું ને, આ તો આખા ગુજરાતમાં તમારી વાહ થઈ ગઈ. બીજી સમાજ ઉપર તમારું બંધારણ પાડેલી, ચૌધરી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય કે બીજી અન્ય સમાજો, માલધારી સમાજ, રબારી સમાજ, આ તમારું બંધારણ પાડવા માંડ્યા. અને બીજા બધાય દીધો કે આ ઓઢામણા બંધ કર્યા, વાસણ બંધ કર્યા, દાગીના અમારો છું અમુક બજારવાળા કે માતાજીના બસ. એટલે આ ક્લિયર વાત છે. કેટલાય આમાં લાગ છે, પણ સમજો આ દિલથી કહું છું, ઠાકોરાના કરોડો રૂપિયા બચવાના, કરોડો રૂપિયા. અને ઘણા લગ્નમાં હું જોઉં છું એ પડલામાં મેં જઈને જોયું છે. ઈ હારી વાત કોઈ મારા યુવાનો નથી કહેતા, દુખાતે કેવું પડે. કેમ નથી કહેતા? લવેકજી ઉભા ખીચડી ખાધી બંધારણની. એટલે મહેરબાની કરીને આ નક્કી કરજો કે અમારે આમ કરવું. તમે કોઈ એમ નકે અમારા ઉપર છોડી દો, પણ પાકી વાત કરવી લાવવાની છે. બોલો સદારામ બાપાની જય. તમારે શું કરવું એ વાત કરો. તમારે બોલવું પડે. ભાઈ મારી વાત આપણો બનાવ આપણે એક